નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવતા 1 જાન્યુઆરી 2004 પછીના તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સરકારે મહત્વનો જે છે તે પરિપત્ર બહાર પાડ્યો છે। અને મિત્રો આગામી સમયમાં ચોક્કસથી મિત્રો જે જૂનું પેન્શન છે તે લાગુ થવામાં જઈ રહ્યું છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે લોકસભાની ચૂંટણી બાદ જે અત્યારે હાલ જે કાર્યરત કેન્દ્ર સરકાર હતી ભાજપ સરકાર, તેમણે નાણાં સચિવ શ્રી ટી સોમનાથના સંગઠન અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી અને આ કમિટી જૂનું પેન્શન યોજના લાગુ થશે કે નહીં અથવા તો નવા પેન્શન યોજનામાં કંઈ ફેરફારો થશે, આ તમામનો રિપોર્ટ આગામી નવી સરકારની રચના થશે 20 જૂન બાદ તેમને સુપરત કરશે। આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી સમયમાં 1 જુલાઈ 2024 પછી જે છે તે જુલાઈ મહિનામાં પૂર્ણ કક્ષાનું વર્ષ 2024-25નું બજેટ નવી સરકારની રચના સાથે જ ગઠન કરવામાં આવશે, એટલે કે નવું બજેટ રજૂ થાય તેમાં આ ઓલ્ડ પેન્શન સ્કીમ ਅਤੇ એનપીએસને લઈ અને મહત્ત્વની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। સાથે મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે સરકાર દ્વારા એનપીએસ લાગુ કરવા માટે શું મિત્રો જે છે તે હાલમાં સમયમાં પગલાં ભરાયા છે। સાથે જાણીએ કે મિત્રો જે કોમ્યુટેશન છે પેન્શનરોનું, તે કોમ્યુટેશનના 11 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવા માટે પણ સરકારે મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। તમામ માહિતી આજના વિડીયોમાં મળ્યું છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો એરિયર ગ્રેજ્યુટી પેન્શન પીપીઓ કર્મચારીઓ અને પેન્શનરોનું કમ્યુટેશન 11 વર્ષ પછી પુનઃસ્થાપિત થશે। સારા સમાચાર પ્રાપ્ત થયા છે। કર્મચારીઓ અને પેન્શનરોના એરિયર્સ અને પેન્શનને લઈને મોટા 5 સમાચાર ફેરફારો સાથે આવ્યા છે, જે દરેક કર્મચારી અને પેન્શનર્સ માટે જાણવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ। પહેલું છે મિત્રો સુપ્રીમ કોર્ટનો નિર્ણય। તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદામાં કહ્યું છે કે દર તથા અનુશાસનાત્મક નિયંત્રણ જાળવવાના હેતુથી સીઆરપીએફ નિયમો હેઠળ ફરજિયાત નિવૃત્તિ આપવી તે સીઆરપીએફ એક્ટ 1949 હેઠળ માન્ય છે। તમને જણાવી દઈએ કે સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ સંતોષકુમાર તિવારી પર તેમના સાથી પર હુમલો કરવાનો આરોપ હતો। તપાસ બાદ અધિકારીઓએ તેમને 16 ફેબ્રુઆરી 2006ના રોજ ફરજિયાત નિવૃત્તિ આપી હતી। આનાથી નારાજ થઈને તેમણે વિભાગમાં અપીલ દાખલ કરી હતી, જે 28 જુલાઈ 2006ના રોજ ફગાવી દેવામાં આવી હતી। જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો। સુપ્રીમ કોર્ટે પણ અરજદારને દોષી ઠેરવીને ફરજિયાત નિવૃત્તિને યથાવત રાખી હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સરકાર એવો નિયમ બનાવે કે જેમાં સજા તરીકે ફરજિયાત નિવૃત્તિ હોય તો આ નિયમ માન્ય છે। બીજું છે મિત્રો અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય। અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગ્રેજ્યુટીનો અધિકાર નિવૃત્તિની ઉંમરના આધારે નહીં પરંતુ સેવાના સમયગાળાના આધારે નક્કી કરવામાં આવશે। શું હતો સમગ્ર મામલો? તમને જણાવી દઈએ કે અરજદાર એક સહાયતા મધ્યવર્તી કોલેજમાં શિક્ષક હતા, જેમણે 57 વર્ષની વયે સેવામાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું હતું। વ્યવસાયિક સેવાના 10 વર્ષ પૂર્ણ ન કરનાર શિક્ષકોને સેવા આપવાનો નિયમ છે। જ્યાં સુધી તેઓને 60 વર્ષની વયે નિવૃત્ત થવાનું પસંદ ન કરે ત્યાં સુધી તે અથવા તેની પેન્શન જે છે તે મેળવવા માટે હકદાર નથી। અરજદાર ગ્રેજ્યુટી માટે પાત્ર ન હતો કારણ કે તે ઉપરોક્ત આદેશના કાર્યક્ષેત્રમાં આવતો ન હતો। આ પછી મામલો જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીને મોકલવામાં આવ્યો હતો। જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીએ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું કે હાલના નિયમો મુજબ 60 વર્ષની વયે નિવૃત્ત થવાનું પસંદ કરનારને જ ગ્રેજ્યુટી મળવાપાત્ર છે। જે બાદ મામલો અલ્હાબાદ કોર્ટમાં ગયો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે જ્યાં કોઈ વ્યક્તિ પાસે 60 વર્ષની જગ્યાએ 62 વર્ષની ઉંમર રિટાયરમેન્ટ થવાનો વિકલ્પ હોય તો આનાથી તેને ગ્રેજ્યુટી મેળવવાનો અધિકાર છીનવાશે નહીં। કોર્ટે કહ્યું હતું કે ગ્રેજ્યુટી કર્મચારીઓની સેવાના વર્ષોની સંખ્યાના આધારે મળે છે, નિવૃત્તિની ઉંમરના આધારે નહીં। ત્રીજું છે મિત્રો 11 વર્ષમાં કમ્યુટેશન રિસ્ટોરેશન। પંજાબ હરિયાણા હાઈકોર્ટે કમ્યુટેશનને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે। રામ સ્વરૂપ જિંદાલના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે કોમ્યુટેશનની પુનઃસ્થાપનાનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરવો જોઈએ, કારણ કે 2006થી વ્યાજ દર ઘટી રહ્યો છે, જે 2010માં 8% હતો અને હાલમાં 7%ની આસપાસ છે। જો આ રીતે ગણતરી કરવામાં આવે તો 10 વર્ષ અને 8 મહિનામાં કોમ્યુટેશનની પુનઃસ્થાપના 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરવી જોઈએ। આમ પંજાબ હરિયાણા હાઈકોર્ટે ભવિષ્યમાં વસૂલાત અટકાવવા માટેનો પણ આદેશ આપ્યો હતો। ચોથું છે મિત્રો પેન્શનરોએ તેમના પીપીઓમાં જરૂરી સુધારા કરવા જોઈએ। જો તમે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈ પેન્શનર છો તો તમારો પીપીઓ તપાસતા રહો। જો તેમાં કંઈક ખોટું છે તો તેને સુધારી લો, તમને ખોટું પેન્શન મળી શકે છે। આવો એક કિસ્સો પ્રકાશમાં આવે છે, જેમાં એક પેન્શનરને 1,70,000 રૂપિયાનું નુકસાન થયું હતું, જે ઘણી જહેમત બાદ પેન્શન કોર્ટ દ્વારા તેને બાકી રકમ ચૂકવવામાં સફળ રહ્યો હતો। તમને જણાવી દઈએ કે રામલાલ કેસરવાણી 28 ફેબ્રુઆરી 2011ના રોજ સેનામાંથી નિવૃત્ત થયા હતા। પીપીઓમાં ખોટી એન્ટ્રીને કારણે ખોટું પેન્શન મેળવ્યું હતું અને તેમ છતાં તેમાં પીપીઓમાં સુધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તારીખની ખોટી એન્ટ્રીને કારણે 21 મહિનાની બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી। આ રીતે જો તમારા પીપીઓમાં કંઈક ખોટું છે તો તમારે પણ શક્ય તેટલા વહેલી તકે સુધારો કરી લેવો જોઈએ। પાંચમું છે
સીજીએચએસ કર્મચારીઓ લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પેન્શનરો જૂનમાં સીજીએચએસ એડિશનલ ડિરેક્ટરની ચેમ્બરનો ઘેરાવ કરશે. રાંચી જીપીઓ પરિસરમાં પેન્શનરોના સંગઠનની એક બેઠક યોજાઈ હતી, જેમાં પેન્શનરોએ નિર્ણય લીધો છે કે જૂનમાં સીજીએચના એડિશનલ ડિરેક્ટરની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવશે. પેન્શનરોની ઘણી બધી સમસ્યાઓનો હજી સુધી ઉકેલ લાવ્યો નથી. સીજીએચએસ વેલનેસ સેન્ટરમાં પણ તેમની કોઈ સુનાવણી નથી. મેડિકલ બિલો પેન્ડિંગ છે. આ તમામ મુદ્દાઓને લઈને જૂનમાં સીજીએચએસના એડિશનલ ડિરેક્ટરની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવશે. આ મિત્રો સરકાર દ્વારા મિત્રો આગામી સમયમાં પેન્શનને લઈ, પેન્શનના એરિયસ, ગ્રેજ્યુટી પેન્શન, પીપીઓ કર્મચારીઓને લઈ અને મહત્વના ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આશા રાખીશું કે આ માહિતી કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના પેન્શન મેળવતા કર્મચારીઓ માટે અને જેઓ હવે નિવૃત્તિના આરે ઊભા છે તેમના માટે મિત્રો મહત્વના સાબિત થશે. જય હિન્દ, અસ્તુ.